અને પાકી નારે લઈ જવું જ પડે, કારણ કે માલ હે તો મોહબ્બત દેવાય ખોટ ગઈ વાત સાચી જ છે. माल है तो मोहब्बत है. અને આપણે બે પૈડાવાળી ગાડીને ઘરેથી કમ્પ્લીટ સાફ કરીને હું નીકળી ગયો છું. અત્યારે હરિધામની મેન એરિયામાં પહોંચી ગયા, અહીંથી સીધું કુબેરનગરના પોપડામાં જવાનું છે. A few moments later. થાનમોનું સાઈડમાં ઉભું રહેવાનું જજો. આને મોર ઓડી દે ને ભૂલથી તો આનો તો ખોબો નહીં પડે ને આપણો ખોબો પડી જાય પાકું, કારણ કે ગમે એમ તે મોટું વાહન કહેવાય ને યાર. આ મોટું વાહન છે એટલે જરાક જાળવજો, કારણ કે આજના દિવસની અડધી કલાક બગડ્યા પછી હું કુબેરનગરના પોપડામાં પહોંચી ગયો છું. 2,000 years later. 15 મિનિટ વાટ જોયા પછી આપણા ગામડેથી જે બસ આવવાની હતી આવી ગઈ છે કુબેરનગરના પોપડામાં. એમાંથી આપણે બાસ્કુ ઉતર લીધું છે અને બાસ્કુ હમાયથી નાસ્તાનું ભરીને આવ્યું છે. જો તમે વિડીયો અહીંયા સુધી જોઈ જ લીધું, આપણે હવે ઘર સુધી તમારે યાર હાલો પછી ચા પાણી નાસ્તો કરીને છૂટા થઈ જાવ આપણે. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. અને ઘણી કઠણાઈ બેઠા પછી બાસ્કુ લીલા કલરનું આપણા ઘેર આવી ગયું છે ને ધાબા ઉપર આને મૂકી દીધું છે. નવા બાસ્કુ સીધું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. ના આજના વિડીયો પરિવાર તમારું સ્વાગત છે. વાર છે આજે શનિવારને વાગ્યા છે 7:30 કમ્પ્લીટ ઉઠી થઈ ગયા છે. રેડીને જવાનું છે અત્યારે કુબેરનગરમાં, કારણ કે ગામડેથી થોડોક સામાન આવ્યો છે લેવા માટે આપણે જવાનું છે ને બસ આવી ગઈ છે. अच्छा. અને ડ્રાઈવરનો ફોન આવ્યો એટલે હું મારા કાળા કલરનું પાકીટને ગાડીને ચાવી લઈને ડાયરેક્ટ આવી ગયો છું નીચે, કારણ કે ગાડી પડી છે આપણી સામેની બાજુ અને પાકીટ નારે લઈ જવું જ પડે, કારણ કે માલ હે તો મોહબ્બત દેવાય ખોટ ગઈ વાત સાચી જ છે. माल है तो मोहब्बत है. અને આપણે બે પૈડાવાળી ગાડીને ઘરેથી કમ્પ્લીટ સાફ કરીને હું નીકળી ગયો છું. અત્યારે હરિધામની મેન એરિયામાં પહોંચી ગયા, અહીંથી સીધું કુબેરનગરના પોપડામાં જવાનું છે. આપણે મેન ફાયદો એ રહે કે આજે શનિવાર છે એટલે રસ્તા બધા ખાલી છે, એટલે કોઈ આપણને રસ્તે મળવાનું છે નહીં. A few moments later. હજી તો હું કુબેરનગરમાં પહોંચી જ રહ્યો હતો તો આપણે સામે ભૂમિ ટ્રાવેલ્સની સિન્ડિકેટ બસ આવે છે. આપણે ઘડી સાનમોનું સાઈડમાં ઉભું રહેવાનું જજો. આને મોર ઓડી દે ને ભૂલથી તો આનો તો ખોબો નહીં પડે ને આપણો ખોબો પડી જાય પાકું, કારણ કે ગમે એમ તે મોટું વાહન કહેવાય ને યાર. આ મોટું વાહન છે એટલે જરાક જાળવજો, કારણ કે આજના દિવસની અડધી કલાક બગડ્યા પછી હું કુબેરનગરના પોપડામાં પહોંચી ગયો છું. મેં મારી ગાડીને શાંતિથી આ બાજુ ગોળી મારી દીધી, કોઈને મોરો ન ઓડી દે હાટું. આ બાજુ ફરતી બાજુ બસ ઉપડી, એમાંથી એકે બસ મારા ગામની બસ છે ને આપણી બસ હતી રસ્તે છે, ત્યાં સુધી બસ કુબેરનગરના પોપડામાં ન પહોંચે ત્યાં સુધી આપણે વાટે ઉપવાનું છે. અહીંયા 2,000 years later. 15 મિનિટ વાટ જોયા પછી આપણા ગામડેથી જે બસ આવવાની હતી આવી ગઈ છે કુબેરનગરના પોપડામાં. એમાંથી આપણે બાસ્કુ ઉતર લીધું છે અને બાસ્કુ હમાયથી નાસ્તાનું ભરીને આવ્યું છે. જો તમે વિડીયો અહીંયા સુધી જોઈ જ લીધું, આપણે હવે ઘર સુધી તમારે યાર હાલો પછી ચા પાણી નાસ્તો કરીને છૂટા થઈ જાવ આપણે. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. અને ઘણી કઠણાઈ બેઠા પછી બાસ્કુ લીલા કલરનું આપણા ઘેર આવી ગયું છે ને ધાબા ઉપર આને મૂકી દીધું છે. નવા બાસ્કુ સીધું રૂમની અંદર લઈ જવા માટે ઘડી કોરો ખાવો પડે, કારણ કે બાસ્કુ ઠેઠ ઉપાડી લેવા 3 માણસ દાદા છે ને એટલે હાલત થઈ ગઈ છે ખરાબ ને. તમે આવું આવી જ ગયા હોય તો આજના વિડીયો માટે એટલું જ મળી. બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને કૃપા આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ભાઈ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे